નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની ત્રિમાસિક સાધારણ સભા મળી હતી. તેમાં વિકાસ કામોને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતની ત્રિમાસિક સાધારણ સભા મળી હતી. તેમાં વર્ષ 2023-24ના રિવાઇઝ કામો તથા વર્ષ 2024-25ના નવા કામો કરવા માટેના ટેન્ડર તેમજ માળખાકીય કામોને લઈને નાના પંચના ગ્રાન્ટના કામો અંગેની સમીક્ષા પણ આ સાધારણ સભામાં કરવામાં આવી હતી. તેમજ શૈક્ષણિક, આરોગ્ય વિભાગને લગતા, ખેડૂતોને લગતા તેમજ અન્ય આવેલા પ્રશ્નો બાબતે પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. તેમાં જિલ્લા પંચાયતના સદસ્યો, સંબંધિત અધિકારીઓ, જૂનાગઢ સ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના 30 સભ્યો હાજર રહેલ હતા. આ સામાન્ય સભામાં પ્રજાને લક્ષી વિવિધ મુદ્દાઓ જેવા કે માળખાકીય સુવિધાના જે ટેન્ડર હોય એને વર્ક ઓર્ડર આપી અને કામો ફટાફટ કરવા માટેની ચર્ચા, સાથોસાથ આરોગ્યલક્ષી, પશુપાલનલક્ષી, ખેતીવાડીલક્ષી કે શિક્ષણલગતી જે બી પ્રશ્નો હતા, જે બી વસ્તુઓમાં કંઈ પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સાથે સાથે જે 2023-24ના જે નાણાં પંચના કામો હતા એમાં રિવાઇઝ કામોને મંજૂરી, 24-25 જે નાણાં પંચના કામો છે એના જે નવા કામો, નવીન માળખાકીય સુવિધાના જે કામોના લેવાના છે એને મંજૂરી, સાથોસાથ જિલ્લા પંચાયતની વિવિધ ગ્રાન્ટો તેમજ જેવી કે રેતી કંકરની ગ્રાન્ટ હોય, સ્વભંડોળની ગ્રાન્ટ હોય, એમાં જે વિવિધ નવા કામો હોય કે ફેરફાર હોય એ કામોના જે બી વહીવટી મંજૂરીને આપવાની હતી એ વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સાથોસાથ ગ્રામ્ય કક્ષાએ વિવિધ પ્રશ્નો જેવું કે માટી ખેડૂતોને લઈ જવાની હોય એમાં જે પ્રશ્ન થતા હોય એના લક્ષી પ્રશ્નો, તેમજ માળખાકીય સુવિધામાં જે બી એનઓસીના પ્રશ્નો હોય એવા વિવિધ સભ્યોના પ્રશ્ન આ સામાન્ય સભામાં લઈ સ્થળ ઉપર જ એનું નિરાકરણ કરવામાં આવ્યું. સાથોસાથ સામાન્ય સભામાં સરકારશ્રીના લગત જે બી નીતિ વિષયક પ્રશ્નો હોય એની ભલામણો પણ આ સામાન્ય સભાના ઠરાવમાં લઈ અને એની આગળની કાર્યવાહી કરવા માટે સરકારશ્રી અને વિભાગમાં મોકલી આપવામાં આવશે. એની કાર્યવાહી પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હાથ ધરવામાં આવી. કુલ કેટલા પ્રશ્નો રજૂ કર્યા? આમાં વિવિધ સભ્યો દ્વારા કુલ 7 પ્રશ્નો રજૂ કરવામાં આવેલ હતા. એમાં ખેતીવાડી લક્ષી હોય, પશુપાલન લક્ષી હોય, જે બી પ્રશ્ન હતા એ પ્રશ્નના જવાબ અને એમાં જે કાઉન્ટર પ્રશ્ન હતા એનું પણ શાખાધિકારી દ્વારા નિરાકરણ સ્થળ ઉપર જ કરવામાં આવેલ હતું.